દીવા ગ્રામ પંચાયત કચેરી ખાતે ઈવીએમ તેમજ વીવીપેટ મશીનનું નિર્દેશન કરાવવા આવેલ અધિકારીઓનું જમીન સંપાદનથી નારાજ ખેડૂતોએ વિરોધ કરી નિર્દેશન બંધ કરાવ્યું હતું। વર્ષ 2018માં દીવા ગામના 58 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો પૈકી 36 ખેડૂતોને રેગ્યુલર એવોર્ડની કોપી મળી હતી, જ્યારે અન્ય 22 અસરગ્રસ્ત ખેડૂતોને છેલ્લા 4 વર્ષમાં એક્સપ્રેસ વેમાં કેટલી જમીન સંપાદનમાં જાય છે તેમજ કેટલું વળતર મળવાપાત્ર છે તે અંગે હજુ સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ થયું નથી। વારંવાર લાગતી વળગતી કચેરીમાં અરજીઓ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા દીવા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાથે સાથે પોતાના મતદાન કાર્ડ પર જમા કરાવી ચૂંટણીઓ પર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોનો રોષ શમ્યો નથી। તેવામાં આજ રોજ દીવા ગ્રામ પંચાયત કચેરી ખાતે અંકલેશ્વર મામલતદાર કચેરી તરફથી ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીનનું નિર્દેશન કરવા એક ટીમ પહોંચી હતી, જેની જાણ દીવા ગામના ખેડૂત આગેવાનો ઇબ્રાહીમભાઈ માંજરા, પ્રજ્ઞેશભાઈ પટેલ, અસલમ પીર, સંદીપ પટેલ, બાબુભાઈ બોલ, ઇમ્તિયાઝભાઈ બાંધવાનાઓને થતા તેઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી હોબાળો કરતા ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીનના નિર્દેશન અર્થે આવેલ અધિકારીઓ મશીનો બંધ કરી પરત થઈ ગયા હતા।